આ તરફ અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લાંબા સમયથી વરસાદ ન વરસતા ધરતીનો તાત ચિંતાતુર હતો। ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાં ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છે। એટલે સુરત અને ભરૂચમાં ખેતીલાયક વરસાદની સ્થિતિ છે જિલ્લામાં, પરંતુ નવસારીમાં આપણે જોયું તે મુજબ ધીમી ધારે વરસાદ છે, એટલે ત્યાં એટલો વરસાદ નથી જોવા મળી રહ્યો। તો આ તરફ તાપીના વ્યારા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી છે। વરસાદ શરૂ થતાં શહેરીજનો તેમજ ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। એટલે દક્ષિણ આખે આખો વરસાદમય હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સુરત હોય, ભરૂચ હોય, નવસારી હોય અને હવે તાપી હોય, તમામ જગ્યાએ વરસાદ છે। તો વાત માત્ર દક્ષિણની નહીં, સૌરાષ્ટ્રમાં પણ જુઓ, અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજુલા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત છે અને જેના ભાગરૂપે અમરેલીમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે।